સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 3 cot x -√3. હવે અહીંયા વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલ મેળવવાના છે. તમને કીધું છે મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ મેળવવાના છે. મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ. તો બાળકો પહેલા આને કોટ છે તો આપણે કોટ નું સૂત્ર આપણી પાસે નથી એટલે 10 માં કન્વર્ટ કરો. આનું વ્યસ્ત કોટ નું વ્યસ્ત તો 10 થશે. તો આને વ્યસ્ત કરી નાખવાનું 1/√3 ના 1/√3. હવે 10 ની લાઈનમાં √3 ક્યાં આવે? 10 ની લાઈનમાં √3 આપણે જો કે 10π/6 બરાબર છે. તો આપણે કહી શકીએ કે 10x -10π/6. હવે આગળ માઈનસ છે તો આપણે નિયમ અનુસાર આપણે જોઈએ કે જે માઈનસ છે એના વિશે આપણે ઉલ્લેખ કરવો જરૂરી છે. તો તમે જોઈ શકો એકમ વર્તુળમાં 0 π/2 પાઈ 3π/2 બરોબર છે અને અહીંયા આવશે 2π. તો તમને 10 છે એ કયા કયા ચરણમાં ઋણ છે એ ખબર હોવી જોઈએ. જો 10 છે એ બીજા ચરણમાં ઋણ અને એની સામે ચોથા ચરણમાં ઋણ, પહેલામાં અને ત્રીજામાં ધન. ઓલેસ્ટીસી નિયમ અનુસાર. અને આ બે જગ્યાએ ઋણ છે તો બે નો ઉલ્લેખ કરવો પડે. કદાચ તમે એક નો ઉલ્લેખ કરો તોય હાલે બરોબર છે. આનો ઉલ્લેખ કરી દઉં છું પહેલા બીજા ચરણનો. તો આપણે એને ઉલ્લેખ કરવો હોય તો કઈ રીતે? તો 10x 10 પાઈ -π/6. જો પાઈ માઈનસ એટલે બીજું ચરણ, પાઈ પ્લસ તો ત્રીજું ચરણ થાય પાઈ -π/6. તો આપણે કહી શકીએ કે therefore 10x 10 5π/6. શા માટે 6 લસા? 6 પાઈ - પાઈ 5π/6. હવે બે બાજુ 10 કટ થશે, બે બાજુ 10 કટ થશે. તો આપણે શું કહી શકીએ અહીંયા મુખ્ય ઉકેલ તમે કહી શકો x મુખ્ય ઉકેલ x 5π/6. વ્યાપક ઉકેલ તો આપણે અહીંયા વ્યાપક ઉકેલમાં આપણે સૂત્ર લેવાનું છે x n પાઈ અથવા તો k પાઈ પ્લસ આલ્ફા. આપણે n લખી તો n પાઈ પ્લસ આલ્ફા. આલ્ફા 5π/6. રેડી? કોમા n belongs to z. અહીંયા k પર લખી શકો k પાઈ પ્લસ 5π/6 k belongs to z. જે હોય તે એટલે મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ. રેડી? Number 4, cosec x -2. તો cosec નું સૂત્ર આપણી પાસે નથી એટલે sin માં કન્વર્ટ કરો. cos એટલે એનું વ્યસ્ત થશે sin. sin છે એનું વ્યસ્ત સામે લખો 1/2. આગળ માઈનસ છે તો માઈનસ, પ્લસ હોય તો પ્લસ. હવે therefore sin x -sin. sin ક્યારે 1/2 હોય? π/6. sin π/6 1/2. sin ઋણ ક્યાં હોય? પહેલા ચરણમાં ધન, બીજા ચરણમાં ધન ઓલેસ્ટીસી નિયમ અનુસાર, ત્રીજા ચરણમાં ઋણ. એટલે પાઈ પ્લસ લેવાનું થાય. તો અહીંયા આપણે કહી શકીએ કે therefore sin x sin પાઈ પ્લસ π/6. એટલે આ આપણે ત્રીજું ચરણ સૂચવે છે આપણને. તો હવે અહીંયા sin x sin 7π/6. કારણ કે 6π લસાની હોય 1 પાઈ ઉમેરો એટલે 7π/6. હવે આપણે જોઈએ કે મુખ્ય ઉકેલ sin cot x 7π/6. વ્યાપક ઉકેલ સૂત્ર લેવાનું sin વાળું ખાસ ધ્યાન રાખવાનું. આપણે જોઈએ કે k પાઈ -1/k પાઈ પ્લસ -1/k into alpha. Alpha is equal 7π/6
બરોબર છે અને k belongs to z એટલે અહીં n પર લખી શકો k pi અથવા તો n pi plus minus 1 raised to k into alpha. Alpha is equal 7 pi by 6. K belongs to z. Number 4 છે એના પછી છે દાખલા નંબર 5 થી થોડું બદલે છે. આપેલ સમીકરણના વ્યાપક ઉકેલ મેળવો, માત્ર વ્યાપક, મુખ્ય નહીં. બરોબર. હવે cos 2x પ્લસ છે, આ સાઈડ આવે એટલે માઈનસ કરી નાખો ઇક્વલ 0. બધે દાખલા આ રીતના જશે. બરોબર છે. cos 2x. હવે છોકરો અહીંયા તમે જોઈ શકો સૂત્ર cos minus cos, c minus c, c minus t, c minus 2ss, minus 2ss આપણું સૂત્ર. રેડી? તો હવે therefore minus 2s એટલે sin alpha plus beta by 2, alpha એટલે 4x, beta એટલે 2x, 4 ને 2 6, 6 ના છેદમાં 2 એટલે 3 into sin alpha minus beta 4x minus 2x is equal to 2x by 2, 2 to cut is equal to x 0. minus 2 છે ગુણાકારમાં આ બાજુ એટલે ભાગાકારમાં તો ગયા 0 થઈ જશે કારણ કે 0 ના છેદમાં -2 થશે 0. હવે અહીંયા ગુણાકારનો સંબંધ છે બાળકો. ગુણાકારનો સંબંધ હોય એટલે તમે આ રીતે લખી શકો સામે 0 હોય ત્યારે 3x 0 અથવા sin x 0. તો એ ગુણાકારનો સંબંધ છે. બરોબર છે. આ -2 તો છેદમાં લે ભાગાકારમાં લે 0 ના છેદમાં -2 0. બરોબર છે. પણ ગુણાકારનો સંબંધમાંથી બે વિધિ બરાબર તમે 0 લખી શકો. હવે સૂત્ર અનુસાર બાળકો sin 0 ક્યારે થાય એનું સૂત્ર આપણે શરૂઆતના ટોટલ 6 હતા. શરૂઆતના 3 સૂત્ર અને પછીના 3 સૂત્ર ટોટલ 6. તો શરૂઆતના 3 સૂત્ર એ અનુસાર sin 0 ક્યારે હોય k pi અથવા n pi. તો આપણે જોઈએ કે 3x n pi, 3x n pi. તો થીટા કેટલો છે 3x. 3x ની જગ્યાએ n pi આવે એટલે sin 0 થઈ. હવે 3 છેદમાં જ આવે તો અહીંયા એમ કહી શકીએ n belongs to z. બરોબર છે. 3 છેદમાં જ આવે x n pi by 3. હવે અહીંયા sin 0 ક્યારે હોય તો કે આ x n pi. હવે અહીંયા x છે એટલે સાદુરૂપ કે લેવાની જરૂર નથી. રેડી? તો આપણે જોઈએ કે આપણે કહી શકીએ કે વ્યાપક ઉકેલ આપણે કહી શકીએ કે n pi by 3 અથવા n pi અને n belongs to z લખવું હોય તો અહીંયા કે કોણ લખી શકો છો. નંબર 4 5 number 6 6 માં છે આપણે જોઈએ કે નંબર 6 cos 3x cos x minus cos 2x equal 0. હવે બરાબર પહેલા જે બે પદ છે એને સૂત્ર લાગુ પાડી cos plus cos આપણે જોઈએ કે c plus c is equal to cc. સૂત્ર c plus c is equal to cc and c minus c is equal minus 2ss. રેડી? તો c plus c is equal to cc. તો અહીંયા આપણે લખી શકીએ કે therefore જો સામે 0 છે એટલે therefore આ 2 cos c એટલે cos alpha plus beta બરાબર 3 ને 4
4 માં 4 ભાગ્યા b એટલે b into cos alpha minus beta 3x minus x is equal to 2x 2x by 2 એટલે x અને આ minus cos 2x એમનો આમાં બેમાંથી સામાન્ય તમે જોઈ શકો આપણે જોઈએ કે cos 2x કોમન કાઢી લો તો 2 cos x minus 1 is equal 0 બરોબર છે અહીંયા કાઈ નહીં વધે એટલે 1 વધશે હવે અહીંયા ગુણાકાર તો દરેક પદ બરાબર 0 લખી શકો તમે cos 2x is equal 0 અથવા તમે લખી શકો કે 2 cos x minus 1 is equal 0 હવે cos ક્યારે 0 હોય બાળકો cos ક્યારે 0 હોય જો તો પેલા ત્રણ સૂત્ર cos ક્યારે 0 હોય તો 2n + 1 pi by 2 બરોબર છે મેં કીધું pi by 2 હોય ત્યારે cos 0 થાય તો અહીંયા આપણે એમ કહી શકીએ કે 2x therefore 2x ની જગ્યાએ 2n + 1 pi by 2 n belongs to z સાબુત દેજો બે છેદમાં લઈ લો તો અહીંયા આવું મળશે x is equal 2n + 1 pi by 4 થઈ જશે 2 છેદમાં આવ્યો બે સાથે ગુણાકાર 4 રેડી કહ્યું તું હવે આ બાજુ અથવા 1 પોલી સાઈડ એટલે 2 cos x is equal 1 2 છેદમાં cos x is equal 1/2 જો અહીંયા સામે 0 આવતું cos ની સામે અહીં cos ની સામે 1/2 આવે છે તો cos ની સામે 1/2 એટલે cos ની લાઈનમાં 1/2 ક્યાં આવે તો કે cos pi by 3 is equal 1/2 રેડી તો cos cos સામે છે જો 0 નથી કરવાનું આ સૂત્ર લાગુ પડશે આપણે જોઈએ કે cos નું સૂત્ર શું છે તો કે x is equal 2n pi plus or minus alpha x is equal 2n pi plus or minus alpha alpha is equal pi by 3 n belongs to z રેડી સાદું બીજું કઈ છે જો x એકલો જ છે ધારો કે અહીંયા બે ગુણકમાં તો છેદમાં લે બરોબર છે પણ એકલું જ છે એટલે આ એના કેવા ઉકેલ થયા વ્યાપક ઉકેલ રાઈટ આ બે વ્યાપક ઉકેલ છે આ અહીંયા આપણે જોઈએ કે નંબર 7 આ દાખલો અહીંયા કમ્પ્લીટ કર્યો આપણે sin 2x plus cos x is equal 0 હવે અહીંયા sin 2x બાળકો તો sin 2x નું મેં તમને સૂત્ર આપણે સ્ટાર્ટ થયું ત્યારે આપણે જો કે sin 3.3 સ્ટાર્ટ થયું ત્યારે મેં તમને sin 2x નું સૂત્ર લખેલું છે sin 2x is equal to 2 sin x into cos x બરોબર છે તો અહીંયા આપણે જોઈએ કે 2 sin x into cos x અને આ પ્લસ cos x પડ્યા છે રેડી હવે બેમાંથી cos x કોમન કાઢો તો અહીંયા 2 sin x plus 1 વધશે જો આપણે જો કે cos x છે કોમન કાઢ્યા બેમાંથી તો 2 sin x અહીંયા plus 1 વધશે ગુણાકારનો સંબંધ છે સામે 0 લઈ લો cos x is equal 0 અથવા 2 sin x plus 1 equal 0 cos 0 ક્યારે હોય હમણાંની વાત થઈ આગળ દાખલામાં ચર્ચા કરી cos 0 ક્યારે હોય 2n + 1 pi by 2 x is equal 2n + 1 pi by 2 into pi by 2 અને n belongs to z હવે x છે એટલે સાદું રૂપ આવશે નહીં નંબર 2 1 પોલી સાઈડ is equal -1 2 ગુણકમાં આ બાજુ ભાગાકારમાં આવશે sin x is equal -1/2 sin ની લાઈનમાં 1/2 ક્યાં આવે હમણાં જ વાત થઈ sin pi by 6 બરોબર છે એટલે પહેલા ઈ લખી નાખી sin pi by sin x is equal -sin pi by 6 તો sin ક્યારે માઈનસ હોય મેં તમને શીખવાડ્યું હતું કયા ચરણમાં ત્રીજા ચરણમાં માઈનસ હોય પહેલામાં અને બીજામાં પ્લસ હોય ત્રીજામાં માઈનસ હોય તો ઈ તમારે ફરજિયાત માઈનસ દૂર કરવું પડશે sin x is equal sin pi plus ત્રીજું pi by 6 કારણ કે pi પ્લસ થશે એટલે ત્રીજું ચરણ આવે ready therefore sin x is equal sin
7 પાઈ બાય 6 થશે જો 6 પાઈ લસાઅ એટલે એમાં 1 પાઈ ઉમેર્યો છે 7 પાઈ બાય 6 હવે sin નું સૂત્ર x n પાઈ plus minus 1 raised to n into alpha. Alpha is equal 7 pi by 6. N belongs to z. બરોબર છે આ રીતે આન્સર આવી શકે આટલું જ આઈ સુધી રાખજો વ્યવસ્થિત જોઈ લેજો બરોબર છે ન સમજાય મને ફોન કરીને પૂછી શકો છો કાળજી રાખજો